પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં હોટેલના પાછળના ભાગે મધરાતે દારૂના કટિંગ વખતે પોલીસે દરોડો પાડી 2 શખ્સોને 119 બોટલ સાથે ઝડપી લીધા છે, જ્યારે અન્ય 2 શખ્સોના નામ ખુલ્યા છે. પોરબંદરના કમલાબાગ પોલીસ મથકના કોન્સ્ટેબલ સાજન રામશીભાઈ વરુએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગુરુવારે રાત્રે તેઓ તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ઇન્દિરાનગર વિસ્તારમાં હોટેલની પાછળ ખોડિયાર માતાજીના મંદિરની સામે બાવળની કાંઠમાં આવેલ ગટરની મોટી કુંડીમાં 2 શખ્સો શંકાસ્પદ વસ્તુની હેરફેર કરે છે, જેથી પોલીસ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને ગટરની મોટી કુંડીમાં એક શખ્સ અંદર તથા બીજો શખ્સ બહાર ઊભો હતો, જે પોલીસને જોઈને નાસવા લાગતા પોલીસે તેને પકડી અને ગટરની કુંડીમાં ચેક કરતા તેમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 119 બોટલ ભરેલી બોક્સ મળી આવ્યા હતા. આથી બંને શખ્સોનું નામ પૂછતા પોતે ઇન્દિરાનગરમાં રહેતા અજય ઉર્ફે જેકી કારાભાઈ ચાવડા તથા રણજીત ઉર્ફે રણિયો ભીખુભાઈ કોડિયાતર હોવાનું જણાવ્યું હતું. અજય ઉર્ફે જેકીની વધુ પૂછપરછ કરતા પોતે તથા રણજીત અને ઇન્દિરાનગરમાં રહેતો કૌટુંબિક ભાઈ રમેશ સરમણ ચાવડા સાથે મળીને ભાગીદારીમાં આ દારૂનો જથ્થો ઓડદર ગામે રહેતા ભરત કરશન છેલાણા પાસેથી વેચાતો લીધો હોવાની કબૂલાત આપી હતી. આથી પોલીસે ₹77,350ની કિંમતનો દારૂ કબજે કરી 4 શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.